જાઓ એ જી રામ ભજી લે પ્રાણિયા પછી બજાશે નહીં કાયા તશે તારી જરજરે એ પછી બેઠો રેવાશે નહીં મીરા કેસે આવા વરને શું ભરું એ જી મીરા કેસે આવા વરને શું ભરું એ આજ જન્મે કાલ મરી જા અરે હું તો વરું મારા ગિરધારી લાલને હે મારો ચૂડલો અમર થઈ જા હું તો વરો મારા ગિરધારી લાલને હે મારો ચૂડલો અમર થઈ જા હે રોમ તારા પગતિએ ચડવા દે રોમ તારા ભગતિએ ચડવા દે મને થોડી 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 ભગતિ કરવા દે રામ તારા ભગતિએ ચડવા દો રે રામ તમારા ભગતિએ ચડવા દો થોડી થોડી એ મારા ધણી મને થોડી થોડી ભક્તિ કરવા દે ભલે અમારા સંતોની મોજ હા હેડજો ભાઈ હેડજો હો ચામો ચામો ભજન મારી જાય શી ખબર ભાઈ કાલ હોય કે ન હોય મોટા ભેલ માર શોભે નહીં मार शोभे नहीं ये मने नानी नानी झुंपड़ी मोरे बाजे राम तारा भगतिए चढ़वा दो रे राम हमारा भगतिए चढ़वा दे मन भावे नहीं मिठाई मेवा मन भावे नहीं ये मने टाडा टाडा टुकड़ा आवा दे राम तारा भगतिए चढ़वा दो रे राम तुम्हारा भगतिए चढ़वा दे
ડહા ગણી સદગુરુ ભગવાન કી જય સાહેબ રાજાની દીકરી હતી સાહેબ એના કને વૈભવ સંપત્તિનો કોઈ પાર નતો સાહેબ વિચાર કરો કે આપણે કદાચ આપણા પોતાના પિતાનો મહિને લાખ પગાર હોય તો એની દીકરીનો ઠાઠ જેટલો હોય સાહેબ તો જેનો બાપ રાજા હોય એની દીકરીનો ઠાઠ જેટલો હોય સાહેબ એવું એ સમયમાં કહેવાય છે કે 1.25 લાખ રૂપિયાની તો મીરા મોજડી પહેરતી જાય અને 9 લખો જેની કરોડોમાં કિંમત થાય એવો મીરા હાર પહેરતી જાય અને રોહિદાસ ચમાર સાહેબ આપણે તમે ચમારોના વાહની અંદર કોઈ ભજન હોય તો આપણે કોઈ બેનો આપણે એમ કહીએ વાયક આવે તો આપણે જઈને બેહો સાહેબ અને રાજાની દીકરી એ જમોનામાં રોહિદાસ ચમારના કને જઈ ઓટા મારે કે બાપુ માથે હાથ મેલો કે મીરા ગોડી તારી નાત ઊંચી મારી નાત નેચી ગોડી મું માથે હાથ મેલ્યો ને તો જગતમાં તારે વખો આવશે પણ એ રોહિદાસ જેવા સાહેબ ટૂંકમાં વાત કરું દેલડી નગરનો સંઘ હેડ્યો અને સંઘ ભગાવી રોહિદાસ ચમાર ચોબડા રંગતા હતા અને હાથ લોહીવાળા હતા
અને ઢેલડી નગરનો સંઘ હેડે ઓણિયા કીધું કે લે એ ચમાર આ ચોબડા રંજ્યા છે ને તે મારો સંઘ ભડાયો કે એવું છે કે હા કે ચો જોવો છો ભાઈ કે ગંગાજી દર્શન કરવા જાઓ તો કે મારું એક કોમ ના કર કે શું એક ટકો આલું મારો ટકો લઈ જાઓ કે હા પણ કે એક શરત કહેશું કે ટકો આલું ટકો લઈ જાઓ પણ ગંગા હાથ્યો હાથ ટકો લે ને તો ટકો મારો આલજો ને કે ટકો પાછો લાવજો સાહેબ એટલે કે તારા હાથ લોહી વાળા છે ને તારો ટકો અમે લઈએ ને તો અમે અભડાવ અને સાહેબ એ ગંગાના પોણી એ તોણા તળાવના પોણીથી ટકો ધોયો અને સાહેબ કે ઉભા રહો તમારો હાથની ધોત્યું પહેલું હતું ભગા ભાઈ ધોત્યું ફાડ્યું ટકો બોધ્યો ને કીધું કે આ ટકો લઈ જાઓ અને હાથ્યો હાથ લે તો ટકો મારો આલજો ન કે તમે ટકો પાછો લાવજો આ મીરાબાઈના ગુરુ આ સંઘ ઢેલડી નગરનો વોણિયોનો જો ગંગાના કિનારે બધા વોણિયોએ સ્નાન કર્યું અને એક વોણિયાને યાદ આવ્યું એટલે કે પેલા ચમારને ટકો આલ્યો તો એ કે નોખો પરો પોણીમાં ના કે એને એવું કીધું છે કે હાથ્યો હાથ લે તો ટકો આલજો ન કે ટકો મારો પાછો લાવજો સાહેબ એટલે કે હાથ્યો હાથ લે લ્યા કે ચમ લ્યા એટલે કે ઢીલડી નગર થી હેડતા આયા આ જાત ભાતના પ્રસાદ લાયા અને ગંગાના કિનારે ધૂપ કર્યો પણ જો ગંગા હાથ્યો હાથ લેવા આવી કે ના આવી એટલે પણ કે જોઈ તો જુઓ વાળું શું કરે છે અને ઈ સાહેબ એક વોણિયા જઈને કે માં ગંગા આ રોહિદાસ ચમાને ટકો આલ્યો છે ને હાથ્યો હાથ લેવાનો કીધો છે અને ઓમ સાહેબ ગંગાના કિનારે જઈને હાથ લોબો કર્યો ને એક સાહેબ મોયથી ગંગા સાક્ષાત પ્રગટ થઈ અને ટકો સ્વીકારી લીધો સાહેબ બગા ભાઈ હાથ મેલ્યા પછી મીરાને એટલું દુઃખ પડ્યું છે ને સાહેબ જેને 9.25 લાખ હાર ગળામાં તો કરોડ રૂપિયાની મોજડી પહેરવા હતી ને ન ચલે રોણા હતી હરુપારી પૈણાઈ સાહેબ અને પૈણાઈને જ્યાં મેવાડમાં જઈને ઈ રોણો મરી ગયો ને રંડોળી ધોળા લુગડા પહેરાયા સાહેબ અને ધોળા લુગડા પહેર્યા પછી કૃષ્ણની મૂર્તિથી વાતો કરતી હતી અને એના જેઠે આક્ષેપ કર્યો કે કોકના હાથી વાતો કરે ધક્કા મારી ગાઢી મેલી સાહેબ અને ગલીઓની અંદર પથ્થરની મૂર્તિ લે અને ભગાવી શેલ્યા સા સુધી ફરી છે ઈના ભજન થયો છે સાહેબ ઓય ખુરશીમાં બેઠો છે ને તો ખબર જ નહીં ભજન જો ચાલે એની મસ્તીમાં આવે છે સાહેબ આ મીરા ના થવરાય સાહેબ આ તો સબરી હોળ વર્ષે ઘર છોડીને જઈ થઈ ને તે તોબાના પતરા જેવા બાલ થઈ ગયા મુઢામાં એકે દોત નતો ને એ દાડે મારો ધણી બોર ખાવા જ્યો તો અમારો પ્રવીણભાઈ નું ચૂરમું ખાઈને એસી હુર્યા છે ને ઈ મારો ઠાકર ધક્કો ના ખાય ભગાભાઈ ધણીએ ધક્કા એમને નથી થતા સાહેબ એટલે કે મારો બડો મેળ પડતો નથી કદીએ મેળ નહીં પડે બાપુ સમજો સાહેબ કારણ કે એક વાત કહી દઉં સાહેબ ઘઉંનો શીરોય થાય ઘઉંની માતરે થાય અને ઘઉંના લાડવાય થાય પણ આ બધી બહેનો બેઠી છે સાહેબ 1 કિલો જેની માત્ર કરવી હોય તો 1 કિલો જેની અંદર 1.5 કિલો ગોળ જુએ અને 2 કિલો આટો જુએ આ સીધું લખવામાં આવ્યું કે ના આવ્યું અને ભગાભાઈ એનો પા લખવામાં આવે તમે જી વેડ્યું મોય ગોળ નો છો જો પા કડક થઈ ગયો તો લકડા જેવું જો પા આયા પેલા આટો ઠોચ્યો તો તોતણો આ સમજવાનું છે આ પાને સમજો ને તો મારો ધણી લખા ભગત પામો હમાયેલો તો ને કે મોડું કરો તો લકડા જેવું ઠૂઠું અને જો વહેલા આયા તો રબડી જેવા એ તણાઈ છાપ થઈ ગયો સાહેબ પણ પાને સમજી ગયા અને માતર થઈ ગઈ તો મારો ઠાકર આવી ગયો આ કુકવા અને આ બોઘા બાબુરામ આ બેઠા ઈઓના બલે નથી પાડતો પણ ઓમાંથી એક ટોયકો જો મારો ધણી ઓફળે ને તો મારા ધક્કા એઠા પડે સાહેબ અને હવે અમારે રીતાબેનને વિનંતી કરો કે આવો ઘણા દાણા થઈ ગયા એક માણસ તમે રજૂ કરો અને પ્રવીણબેન કે તમે પૂજનની તૈયારી કરો હવે આ કેરીઓ પાકડ થઈ જાય સાહેબ હવે ઓમાંથી બધી રસવાળી છે ટેન્શન ન લેતા સાહેબ ઓમાંથી કોઈ કોયલ પાદેલી નથી એ તો ઉપડી જઈ વહેલી સાહેબ